આ વિડીયો ખાસ તમારા માટે છે એટલે જરૂરથી પૂરો જોજો મિત્રો। મારું નામ છે ઋષિત પ્રજાપતિ અને આ વિડીયો હું તમને થેન્ક યુ કહેવા માટે તો બનાવી જ રહ્યો છું, પણ બીજી બી વસ્તુ છે જે મારે તમારી સાથે વાત કરવી છે। મિત્રો, મારા 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા યુટ્યુબ પર, જે મારું ડ્રીમ હતું કે ભાઈ ના મારે કરવું જ છે બરાબર, આજથી 1 થી 2 મહિના પહેલાં। અને મને કેવું કે ભાઈ મને કંઈક વસ્તુ આમ પહેલાં મગજમાં આવી જાય એટલે હું કરીને જ રહું, પણ હા આ બધું વસ્તુ શક્ય નહોતું તમારા બધાના સપોર્ટ વગર। બાય ધ વે હું હવે રિયાલિટી કહી દઉં કે મારા ઇન્સ્ટાગ્રામ પર છે ને 10,000થી વધારે ફોલોઅર્સ છે બરાબર, 10,000થી વધારે ફોલોઅર અને યુટ્યુબમાં 1000 સબસ્ક્રાઈબર ના થાય એવું બને મિત્રો। પણ કેવું હોય કે આપણે મતલબ 10,000માંથી મને મે બી કદાચ 100 લોકોએ સબસ્ક્રાઈબર નહીં કર્યો હોય બરાબર ઇન્સ્ટાગ્રામ થ્રુ યુટ્યુબમાં, એટલે જે બી મારી ઓડિયન્સ છે બધી મારી નવી ઓડિયન્સ છે। એટલે રિયલ લાઈફમાં પણ આવું જ હોય કે જ્યારે આપણા મતલબ ફ્રેન્ડ્સની વાત આવે ત્યારે આપણી પાસે ઢગલો હોય બરાબર, બધું જ આમ હોય ભાઈ ના 100-200 ફ્રેન્ડ્સ છે મારા ભાઈ, આમ તેમ ફલાણું ઢીકણું, પણ જ્યારે જરૂર પડે બરાબર ઇન રિયલ, એવું નથી કહેતો કે સબસ્ક્રાઈબર પણ ઇન રિયલ કંઈક એવી પ્રોબ્લેમ આવી કે ભાઈ ના આપણને કોઈની જરૂર છે ત્યારે કોઈ જ ના ઊભું હોય, એટલે આપણે પોતે ઊભું રહેવું પડે મિત્રો। હવે મેં મારી રીતે પ્રયાસ ચાલુ રાખ્યા બરાબર, મેં છેલ્લા મતલબ ગયા 2 મહિનાથી ચાલુ કર્યું છે, પણ હું વિડીયો બનાવતો જ રહ્યો। પણ મને કેવું કે ભગવાનમાં વિશ્વાસ છે અને મને મારી જાત પર વિશ્વાસ છે, એટલે ભગવાન મને જે બી મારી મતલબ અંદર છે બધું અપાવી દેશે, પણ મારે કેવું કે મહેનત કરવી પડશે। એટલે મિત્રો, હું તમને એવું કહી રહ્યો છું કે તમારા મનમાં એવું કંઈક હોય કે તમારી જિંદગીમાં તમારે કંઈક કરવું છે, કેવું કે યુટ્યુબમાં મતલબ 1000 સબસ્ક્રાઈબર અને 4000 વોચ આવર્સ એટલે કે 4000 કલાકનો વોચ ટાઈમ કરવો ઇઝી નથી। હું એવું નથી કહેતો કે ભાઈ ના આમ ઇમ્પોસિબલ છે, પણ જિંદગીમાં આવી ઘણી બધી વસ્તુ છે જેમાં કેવું કે આપણે વિચારીએ કે ભાઈ ના આ તો બહુ જ દૂર છે એટલે આપણે એ નહીં કરી શકીએ, આપણે એમાં સક્સેસફુલ નહીં થઈએ, પણ એના લીધે આપણે કરીએ જ નહીં વસ્તુ, તો પછી મતલબ આપણે આગળ જ ના વધીએ। પણ જો મેં જેવું વિચાર્યું હતું કે ભાઈ ના યુટ્યુબમાં 4000 કલાકનો વોચ ટાઈમ, 1000 સબસ્ક્રાઈબર, એ બધું બહુ ઇમ્પોસિબલ છે, તો પછી હું આજે મતલબ અત્યારે મારે કેવું કે સબસ્ક્રાઈબર બી ના હોત, મારી ચેનલ મોનિટાઈઝ બી ના હોત। હવે હું તમને એમ કહી દઉં કે ચેનલ મોનિટાઇઝેશન એટલે શું થાય યુટ્યુબમાં બરાબર, કેમ કે મારા 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને મારી ચેનલ મોનિટાઈઝ બી થઈ ગઈ છે। હવે કેવું કે મને યુટ્યુબ થ્રુ પૈસા મળી શકે છે મિત્રો, એટલે યુટ્યુબ થ્રુ જેમ કે હું કેનેડામાં છું તો ડોલર, તમે ઇન્ડિયામાં હોય તો રૂપિયા બરાબર, એટલે કે આપણા પૈસા। એટલે જેમ કે હું વિડીયો અપલોડ કરું એમાં મારા વ્યૂઝ આવે, એમાંથી મને એડનું રેવન્યુ મળી શકે અને ઘણી બધી બીજી સ્ટ્રીમ્સ છે। એવું નથી કહેતો કે મને કરોડો રૂપિયા મળી જવાના છે બરાબર, મે બી 1000-2000 બરાબર મહિનામાં, પણ આ તો ખાલી તમને કહું છું કે ના કંઈ બી વસ્તુ ઇમ્પોસિબલ નથી તમારી જિંદગીમાં। એટલે તમારે જે કરવું છે, તમે ભલે કોઈ બી કન્ટ્રીમાં છો, ભલે ઇન્ડિયામાં છો, કેનેડામાં છો કે દુનિયાના કોઈ પણ ખૂણે, લંડનમાં બેઠા છો, ઓસ્ટ્રેલિયામાં બેઠા છો, ન્યુઝીલેન્ડમાં બેઠા છો, નો મેટર વોટ, તમારે જે કરવું છે નો મેટર વેધર યુ લુક ગુડ, લુક બેડ ઓર વોટ એવર, બટ તમે કરી શકો છો। તમને બોલતા આવડે ના આવડે, મારી પાસે કેવું કે મારી પાસે કોઈ નથી, મારી પાસે નો ફ્રેન્ડ્સ નથિંગ બરાબર, મારી પાસે ખાલી એક ફોન છે અને મને ખબર છે કે ભાઈ ના મારામાં એટલી કેપેબિલિટી છે, મને પોતાના પર વિશ્વાસ છે। અને તમારે બીજું કંઈક કરવું હશે તમારી જિંદગીમાં તો તમારે પોતાના પર વિશ્વાસ રાખવો પડશે, કેમ કે તમને કોઈ ધક્કો મારવા નહીં આવે ડેલી કે ભાઈ ના ભાઈ તું આ કર કે બેન તું આ કર તારા માટે સારું છે। કેવું કે તમને કદાચ કોઈક એવું સારું મળી જશે તો એક દિવસ ધક્કો મારશે, 2 દિવસ ધક્કા મારશે, પણ હંમેશા તમને કોઈ ધક્કા નહીં મારવા આવે, એટલે તમારે જાતે ઉઠીને મહેનત કરવી પડશે બરાબર। મેં મારું નેટ કહ્યું છે આ બધું કરવામાં અને આ બધું વોટ એવર, બટ હા મેં એ જે મારું લક્ષ્ય હતું, જે મારું ટાર્ગેટ હતું, જે મારો ગોલ હતો એ મેં અટેન કરી લીધો, મતલબ અટેન કરી લીધો, અટેઇન એટલે કે મેં મારો ગોલ મેળવી લીધો। મારે જે કરવું હતું યુટ્યુબમાં મતલબ 1100 સબસ્ક્રાઈબર થઈ ગયા મારા, એન્ડ ઓન ટોપ ઓફ દેટ જેમ મેં તમને કીધું કે મારી ચેનલ મોનિટાઈઝ પણ થઈ ગઈ। એટલે જો તમારી પણ કોઈ એવી ઈચ્છા છે, જેમ કે લેટ સપોઝ આપણે એક માની લઈએ કે યુટ્યુબમાં મતલબ તમારે 1000 સબસ્ક્રાઈબર કરવા છે બરાબર, તમારે એવું છે કે ભાઈ ના હું યુટ્યુબથી પૈસા કમાઉં, કેમ કે ઘણા બધા લોકોને કેવું છે કે ભાઈ ના આપણે મતલબ સ્ક્રોલ કરતા રહીએ, આખું દિવસ સ્ક્રોલ કરતા રહીએ, આપણને કંઈ જ મળે નહીં, આપણને કેવું કે જે આપણી મગજની શાંતિ હોય ને એવી જતી રહે, કેમ કે અત્યારે દુનિયા મતલબ સ્ક્રોલ કરવામાં જ પડી છે, દુનિયાને પોતાને ઇમ્પ્રૂવ કરવામાં રસ નથી, બીજાને જોવામાં રસ છે, ભાઈ ના બીજો લેમ્બોર્ગિની લાવ્યો, બીજો ઓડી BMW લાવ્યો, કે ભાઈ બીજાએ ઘર લીધું, કે ભાઈ ના આ પર્સ લાયા કે વોટ એવર બરાબર, એટલે બધાનું બધા જોવા માંગે છે પણ પોતે પોતાનું કરવા નથી જતા એમ। હવે સમજો કે તમે કોઈ કેમેરાની સામે બોલશો, ભલે તમે અપલોડ કરો કે ના કરો, પણ તમને ખબર પડશે કે ભાઈ ના તમારી કેપેબિલિટી કેટલી છે, તમે કેટલું બોલી શકો છો। સમજો છો અત્યારે હું બોલી રહ્યો છું બરાબર, મારા માઇન્ડમાં મારો મતલબ કંઈ છે જ નહીં, કેમ કે હું કોઈ સ્ક્રિપ્ટ નથી લખતો, મારા માઇન્ડમાં જે આવે અંદરથી એ હું બોલું છું તમારી સામે, એટલે મને ખબર છે કે ભાઈ ના હું આ કરી શકું છું, અને હું કરી શકતો હોય તો જ હું ફોન ઉપાડું બરાબર, મતલબ ફોનમાં વિડીયો બનાવવાનું ચાલુ કરું, બાકી તો હું વિડીયો ના બનાવી શકું ને। એટલે તમારે તમારી કેપેબિલિટી ટેસ્ટ કરવી પડશે અને તમને ખબર પડશે કે ભાઈ ના તમે કેટલા કેપેબલ છો, પણ જો તમે કોઈ દિવસ ટ્રાય જ નહીં કરો તો એ વસ્તુ ઇમ્પોસિબલ છે। ઘણા લોકો આવે, હજારો લોકો આવે બરાબર, હજારો નહીં, હું એમ કહું કે ફરતા જ હોય આમથી આમ,
અને આપણે ડિસ્ટર્બ કરવાનો ટ્રાય કરે. સ્પેશિયલી જ્યારે હું વિડીયો બનાવતો હોય ત્યારે મને ડિસ્ટર્બ કરવાનો ટ્રાય કરે, પણ તો બી હું ડિસ્ટર્બ ના થઉં, અને ડિસ્ટર્બ થઈ બી જાઉં તો બી હું 10 ટેક લઉં, 20 ટેક લઉં, 30 ટેક લઉં, 40 ટેક લઉં, પણ ના, હું વિડીયો બનાવીને રહું. મારે જો કરવું હોય તો, સમજો છો તમે? એટલે જિંદગીમાં બી આવા ઘણા બધા સમય આવશે કે જ્યાં તમારે કેવું કે મહેનત તમારે 1 વાર નહીં, 10 વાર નહીં, એનાથી પણ વધારે વાર કરવી પડશે, અને તમે કરશો તો તમને કેવું કે મળી જશે તમારે જે જોઈએ છે, અને શાંતિ પણ મળશે અંદરથી કે ભાઈ ના, મેં આ કરીને બતાડ્યું. બરાબર, એવું નથી કહેતો કે ભાઈ આ નાની વસ્તુ, મોટી વસ્તુ, તમારા માટે કોઈ બી એવી વસ્તુ હોઈ શકે, ભલે મતલબ એ બહુ હાર્ડ હોય તમારા માટે, પણ એ તમે કરી શકો છો. એવું નથી કે નથી કરી શકતા. માણસ પથ્થર પણ હલાવી શકે છે જો એના મગજમાં મતલબ કંઈક હોય ને કે ભાઈ ના, હું આ કરીને રહીશ. એટલે કંઈ ઇમ્પોસિબલ નથી માણસ માટે, પણ કેવું કે માણસને પ્રેક્ટિકલ અને રિયાલિસ્ટિક રહેવું પડે કે ભાઈ ના, હું હવે એક ડાયરેક્ટ મતલબ કેવું કે મારે 500 હતા બરાબર સબસ્ક્રાઈબર, હું 1000 સબસ્ક્રાઈબરની જગ્યાએ ડાયરેક્ટ 1 મિલિયન સબસ્ક્રાઈબરનો ગોલ કરી દઉં, તો એ ઇમ્પોસિબલ છે. એટલે રિયાલિસ્ટિક ગોલ સેટ કરો તો જિંદગીમાં બધું જ પોસિબલ છે. કંઈ પોસિબલ નથી એવું નહીં. મને એવું હતું કે ભાઈ ના, યુટ્યુબથી પૈસા કમાઈશ, ભલે $1 તો $1 એટલે પણ 70 રૂપિયા થાય મિત્રો. હવે 3 દિવસ થયા છે બરાબર, 3 દિવસમાં મારા મતલબ $1 તો થઈ ગયો છે, જે બી ઇન્કમમાં રેવન્યુ હોય એમાં. એટલે $1 તો મને નથી મળવાનો, મિનિમમ $100 હોવા જોઈએ. બટ મારો કહેવાનો પોઈન્ટ ઓફ વ્યૂ એ જ છે કે એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન લાઈફ. નેવર ગીવ અપ. તમે ભલે કોઈ બી એજના હોય, કોઈ બી કન્ટ્રીમાં હોય, તમને કંઈ પણ આવડતું હોય ના આવડતું, તમે કંઈ બી શીખી શકો છો, સમજો છો? પણ હા, તમારે એક તટસ્થ રહેવું પડશે, એમ સક્રિય, મતલબ કેવું કે ભાઈ ના, કંઈ બી માઇન્ડમાં છે તો કન્સિસ્ટન્ટલી એના પર કામ કરવાનું. ભલે તમે સારું કરતા હોય, ખરાબ કરતા હોય, બટ કરતું રહેવાનું. એટલે તમે સક્સેસફુલ તો થશો જ એક દિવસ. કેમ કે ઉપરવાળો ભગવાન બી જોવે છે કે ભાઈ ના, કોઈ મહેનત કરે તો એને એનું પરિણામ આપવું પડે. બરાબર, ભગવાનને બી ખબર છે, અને આપણે ભગવાનના બાળક છીએ બધા. એટલે જો મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, થેન્ક યુ સો મચ. ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર મને સપોર્ટ કરવા માટે. જેને બી મને સબસ્ક્રાઈબ કરેલો છે, દિલથી આભાર. થેન્ક યુ સો મચ.